सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। આપણે જોઈ રહ્યા છીએ ભાગવતના પહેલા સ્કંદનો 19મો અધ્યાય। ગઈકાલે આપણે જોયું કે પરીક્ષિત રાજા જે છે એ શુકદેવજીને કહે છે, શું કહે છે? તો કહે છે કે તમારા જેવા સંતોના દર્શન માત્રથી અને તમે અહીંયા પધાર્યા, અતિથિ રૂપે તમે અહીંયા આવ્યા છો અને એને કારણે અમને તમારી સેવાનો જે લાભ થયો જે છે, અમે તો કેવા છીએ? અમે તો અપરાધી છીએ અને અપરાધી એવા ક્ષત્રિયો હોવાને કારણે અમારી પાસે કોઈ આવે નહીં। ખરેખર તો અપરાધી પાસે કોણ આવે? કોઈ ના આવે, પણ છતાંય તમે અહીંયા આવ્યા છો અને જેને કારણે તમે અમને પવિત્ર કરી દીધા। એટલું જ નહીં, એ શું કે છે, તમે અમને તીર્થરૂપ બનાવી દીધા છે। ત્યાર પછી 33મા શ્લોકમાં આપણે જોયું કે એ જેમના સ્મરણ માત્રથી જે બધું પવિત્ર થઈ જાય છે, યેશામ સ્મરણાત પુંસામ સદ્ય શુદ્ધ્યંતિ વૈ ગૃહાઃ, બધા ઘર જે છે એ પવિત્ર થઈ જાય છે। તો એવા જે સંત પુરુષો જે છે એના પુનઃ કિમ પુનઃ દર્શન સ્પર્શન પાદ શૌચ આસનાદિભિ, તો પછી એવા જે સત્પુરુષો જે છે એનું આપણે દર્શન કરીએ, એના પાદ પ્રક્ષાલન કરીએ, એને બેસવા માટે આસન આપીએ। આ કરવાથી તો કેટલી આપણને પુણ્ય થાય એનું તો શું કહેવું એમ। અચ્છા, અને પછી કહે છે કે જેવી રીતે ભગવાનનો જન્મ થાય એટલે ભગવાન શું કરે? અસુરોનો નાશ કરી નાખે। એ જ રીતે આપણા જેવા સંત પુરુષ જે છે એમના દર્શનથી, એમની પ્રાપ્તિથી મનુષ્યના પાપોનો નાશ થઈ જાય છે। અને હવે
એ કહે છે કે ભગવાન જે છે એ ખરેખર મારી ઉપર પ્રસન્ન થયા લાગે છે. અપી મે ભગવાન પ્રીતઃ કૃષ્ણ પાંડુ સુત પ્રિય. પાંડુઓ પ્રત્યે ખૂબ પ્રીતિ રાખનારા હતા અને એટલા માટે જ ભગવાને એ જ વંશમાં જન્મ પણ લીધો. એવા જે છે એવા ભગવાન, એ ભગવાન શું મારી ઉપર ખરેખર પ્રસન્ન થયા લાગે છે કે જેથી તમારા જેવા સંત પુરુષ જે છે અહીંયા પધાર્યા છે. ચલો 36મો શ્લોક આપણે જરાક ફરીથી પાઠ કરી લઈએ. અન્યથા તે વ્યક્ત ગતેઃ દર્શનમ નઃ કથમ નૃણામ નિતરામ મ્રિયમાણાનામ સંસિદ્ધસ્ય વનીયસઃ. કથમ નઃ દર્શનમ, અમને તમારા દર્શન કેવી રીતે થાય, અર્થાત ન થાય. આપણે આવું કેવી રીતે કરી શકે, અર્થાત એવું ના કરવું જોઈએ. એમ તમારા દર્શન કેવી રીતે થાય, અર્થાત તમારા દર્શન તમે એવા છો કે સામાન્ય રીતે તમારા દર્શન અમને ન થાય. કેમ? તમે કેવા છો? અવ્યક્ત ગતે હે, તમારી ગતિ જે છે એ કોઈ નિશ્ચિત નથી કે આજે તમે અહીંયા ને કાલે ક્યાં, કે ખબર જ નથી. આવા જે વ્યક્તિ હોય એના દર્શન જે છે થયા તો કેવું છે, અમારા માટે તો એ પુણ્યનું કાર્ય છે. પુણ્યનું કાર્ય છે, અમારા પુણ્યનો પરિપાક છે. તમે કેવા છો? અવ્યક્ત ગતે હે, તમારી ગતિ જે છે એ કોઈ જાણી શકતા નથી. અચ્છા, અને સંસિદ્ધસ્ય વનીયસઃ. સંસિદ્ધસ્ય અર્થાત તમે તો સિદ્ધ પુરુષ છો. સુખદેવજીએ જન્મ લીધા પછી ક્યાંય કોઈ એવું નથી આવતું કે એમણે કોઈ તપશ્ચર્યા કરી હોય. એ તો સીધે સીધા જન્મની સાથે એ તો વનમાં જતા રહ્યા, સંન્યાસ લઈ લીધો સીધો જ, અર્થાત વનમાં જતા રહ્યા. એ સુખદેવજી છે એ પરમ સિદ્ધ પુરુષ હતા. અચ્છા, આમ તો ખરેખર ભગવાનનો અવતાર જ હતા. એવા તમે સમસિદ્ધસ્ય, જે સિદ્ધ છે, સ્વયં સિદ્ધ, જે પોતે જ સિદ્ધ પુરુષ જે છે, અચ્છા, એવા અને પાછા કેવા છે? વનીયસઃ, વનમાં રહેનારા. બધા અવધૂત અવસ્થામાં રહેતા હતા, વનમાં રહેતા હતા. એટલે એક ગામથી બીજે ગામ ન જતા હોય, એ તો વનમાં જ રહેનારા હોય મોટા ભાગે. આવા વનમાં રહેનારા, આવા પરમ સિદ્ધ જે છે એવા પુરુષ જે છે અને જેની ગતિ કોઈ જાણી ન શકે, એવા તમારા મને દર્શન થયા. એ ખરેખર કેવી રીતે દર્શન થાય? ન થાય, પણ છતાંય તમારા દર્શન મને થયા. એનો અર્થ શું થયો? ભગવાનની જ કૃપા મારી ઉપર છે, નહીં તો આવા દર્શન થાય નહીં. હવે બહુ સરસ જે છે ને, જેને કહેવાય ને કે જે ભાગવતનું જે મૂળ જે છે એ આવે છે અહીંયા. જે પરીક્ષિત રાજા જે છે એ સુખદેવજીને પ્રશ્ન કરે છે. શું કહે છે? જો 37મો શ્લોક. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનાં પરમં ગુરુમ, યોગિનાં પરમં ગુરુમ પુરુષસ્યેહ યત્કાર્યમ, પુરુષસ્યેહ યત્કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા, મ્રિયમાણસ્ય સર્વથા. પહેલા તો એમના વખાણ કરે છે. હું તમને પ્રશ્ન પૂછું છું, અતઃ પૃચ્છામિ, હું તમને પૂછું છું, પણ તમે કોણ છો? સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુમ, તમે યોગીઓના પરમ ગુરુ છો. યોગીઓના પરમ ગુરુ કેમ એવું કહેવાય છે? તો યોગી એટલે જે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, જે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જેને શરૂઆત કરી દીધી છે, એ બધા યોગી છે.
અને એટલા માટે આપણે આસન પ્રાણાયામને યોગ કહી દઈએ છીએ. શું કામે કહીએ છીએ કે એની શરૂઆત થઈ છે. આ આસન અને પ્રાણાયામ કરતા કરતા એ ઈશ્વરની પ્રાપ્તિ કરવાના છે. ઈશ્વરની પ્રાપ્તિ માટે થઈને એ આસન પ્રાણાયામ કરે છે, તો જ એને યોગ કહેવાય. તો એ જ શરૂઆત છે માણસની. એટલું કેમ કે હજુ તેમ આ બેસવાનું એક આસન સિદ્ધિ કરવી, અર્થાત શાંતિથી 1 કલાક સાંભળી શકાય મિનિમમ, તો એ જાણે કે આસન સિદ્ધિ જે છે આ બધા જે છે એ તો શરૂઆત છે. ત્યાંથી શરૂ કરીને લોકો કેટલી મોટી ઉપાસનાઓ કરતા હોય છે, કેટલા બધા પ્રાણની ઉપાસના કરનારા હોય છે, કેટલાક અનેક પ્રકારની જુદી જુદી ઉપાસનાઓ આ બધા યોગીઓ જ છે. એવા યોગીઓ પણ એ બધાનો હેતુ શું છે? બધાનો હેતુ છે ઈશ્વરની પ્રાપ્તિ. આવા બધા જે યોગીઓ છે એ યોગીનામ પરમમ ગુરુ, એમાંય જે બધા એના ગુરુ છે એના ગુરુઓના પણ ગુરુ. યોગીનામ પરમમ ગુરુ, તમે કેવા છો? યોગીઓના ગુરુના પણ ગુરુ છો, એવા પરમ ગુરુ તમે છો. એવા આપને હું પૂછું છું, પૃચ્છામી. પણ શેના માટે પૂછું છું? સમસિદ્ધિમ. સમસિદ્ધિમ એટલે સિદ્ધિની કેવી રીતે પ્રાપ્તિ થાય. કઈ સિદ્ધિ જે કહે છે કે જે આપણે સિદ્ધિ એટલે આપણે જે ઈચ્છતા હોઈએ એની સિદ્ધિ. હું પૂછું છું એની સિદ્ધિ કેવી રીતે થશે? પૃચ્છામી સમસિદ્ધિમ, હું તમને જે પૂછું છું એની સિદ્ધિ અર્થાત એ વસ્તુ મને કેવી રીતે પ્રાપ્ત થશે. સિદ્ધ કરવું એટલે પ્રાપ્ત કરવું, બરાબર ને? કોઈ મોટી સિદ્ધિ છે કોઈ વ્યક્તિ પાસે, અર્થાત એને પ્રાપ્ત થયેલી એ વસ્તુ છે. પુરુષસ્ય ઇહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. સર્વથા મ્રિયમાણસ્ય, જે માણસ જે છે હંમેશા કેવો હોય છે? એ મરણ તરફ જ જતો હોય છે. સર્વથા મ્રિયમાણસ્ય, હું પૂછું છું તમને, પુરુષસ્ય ઇહ યત કાર્યમ, માણસ જે મૃત્યુ તરફ હોય એટલે શું કહે છે? મ્રિયમાણસ્ય, જે માણસ મૃત્યુ તરફ જતો હોય, અર્થાત જે માણસને મૃત્યુ દેખાતું હોય કે હવે મારું મૃત્યુ નજીક છે, એવા માણસ માટે, એવા પુરુષસ્ય ઇહ યત કાર્યમ, એનું જે કાર્ય જે છે એ કાર્ય કેવી રીતે સિદ્ધ થાય? પેલા તો એનું કાર્ય શું છે અને એ કાર્ય સિદ્ધ કેવી રીતે થાય? અર્થાત મરણાસન્ન, હવે મરણ દેખાય છે કે પરીક્ષિત રાજાને તો મરણ ચોખ્ખું દેખાતું હતું, કેમ કે એમને તો શ્રાપ હતો કે 7 દિવસ પછી એનું મૃત્યુ છે, એટલે એને તો મૃત્યુ દેખાતું હતું. પણ ઘણા બધા લોકોને દેખાતું જ નથી હોતું મૃત્યુ, કે કારણ કે આમ તો છે ને દરેક માણસ છે ને એ મરણાસન્ન જ છે. એવું કેમ કે મૃત્યુ કોનું ક્યારે આવે કે લખી દીધું છે? એવું તો લખ્યું નથી કે મૃત્યુ કોનું ક્યારે થશે. એટલે આમ બધા જે છે બધા શું છે, હવે એમ ન કહેવાય કે હવે તમે જન્મ તરફ જાઓ છો, કોઈને એમ કહેવાય કે હવે તમે જન્મ તરફ જાઓ છો. બધાની ગતિ કઈ તરફ છે? બધાની ગતિ મૃત્યુ તરફ જ છે. પણ મરણાસન્ન એટલે શું? કે જે પોતાની જાતને મૃત્યુથી નજીક જુએ છે કે હવે નજીકના સમયમાં હું મૃત્યુ પામું તો કંઈ કહેવાય નહીં. કેમ કે બસ હવે ઉંમર થઈ ગઈ, બધા ધોળા આવી ગયા, હવે 60 આવી ગયા, એટલે હવે કંઈ કહેવાય નહીં કે હવે શરીર, કેમ કે 60 વર્ષથી શરીર હાઈલે જ રાખે. પછી એનું મશીન જે છે હાલતું જ રાખતું હોય તો પછી હવે કેટલોક સમય ચાલશે? તો કે એની કોઈ ગેરંટી નહીં. એ 60ના 100 પહોંચે ખરા, અને ગેરંટી નહીં કે 65 પહોંચશે કે કેમ. તો એ જે છે માણસનું જીવન જે છે જાણે કે એવું છે કે મરણાસન્ન છે. એટલે એને એવું ના કહું કે બધા, સર્વથા મોટા ભાગના બધા મૃત્યુ તરફ જ જાય છે, પણ છતાંય એવું કહે છે કે જે માણસ મરણોન્મુખ હોય, જે માણસને મૃત્યુ દેખાય છે કે હા, ઘણા લોકોને શું હોય, પેલું છોકરાઓને પરીક્ષા આવે ને, એટલે પછી એમ પૂછે કે જેની પરીક્ષા નજીક હોય એ છોકરાએ શું કરવું જોઈએ? નેચરલ છે કે પરીક્ષા નજીક દેખાતી હોય તો આ પરીક્ષામાં કેમ હું પાસ થઈ જાઉં, કેમ સારા માર્ક્સ મને મળી જાય, તો એને પરીક્ષા દેખાતી હોય. એટલે એ છોકરાઓ જે છે ને આમ જ્યારે પરીક્ષા જાહેર થાય ને ત્યાર પછી ઘણા બધા બાળકો એવા હોય કે પરીક્ષા જાહેર થઈ જાય ને પછી એનામાં કંઈક ગંભીરતા આવે, ત્યાં સુધી તો એ રહીને જ રાખતા હોય, ચારે બાજુ રખડે રાખતા હોય.
કઈ મમ્મી કે વાંચી લે, પપ્પા કે વાંચી લે, પણ એ કઈ ઘણા બાળકો એવા કે સાંભળે નહીં અને સમય આડોવડો બગાડે રાખે. કે મા બાપ કે બેટા તું ભણવાનું કર, ધ્યાન રાખ, તો કે મારું મેં હોમવર્ક તો કરી લીધું ને. પણ હોમવર્ક કરી લેવું પૂરતું નથી, તને આવડી ગયું. પણ મરણાસન્ન જે છે એટલે શું, પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું. હવે વાંચો નહીં તો નાપાસ થશું. પણ ઘણા એવા હોય છે કે જેવા ભણવાની શરૂઆત કરે ને, અર્થાત 12મા ધોરણમાં આવે ને, એમાં સાયન્સ રાખ્યું હોય ને, તો ને પહેલેથી જ પરીક્ષા દેખાતી હોય કે હમણાં બસ આજો 12મું ધોરણ શરૂ થયું જ છે, હમણાં પરીક્ષા આવી જશે, હમણાં પરીક્ષા આવી જશે. એટલે શું કે વિચાર કરે કે ભાઈ દરેક વિષય જે છે, કે મારે 7 વિષય છે, તો 7 વિષય જે છે એના મારે કેટલા સમયમાં આ બધું મોઢે કરવાનું છે, મારે દરેક વિષયને હું કેટલો સમય આપીશ, અને મારી પાસે કેટલો એક ચેપ્ટર માટે કેટલો સમય છે કે જેથી હું પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લઈ શકું, કે જેથી મેડિકલ કે એન્જિનિયરિંગમાં જાઉં. પાસ તો ઘણા થઈ જતા હોય છે, પણ મારે તો મેડિકલમાં જવું છે, કે મારે તો એન્જિનિયરિંગમાં જવું છે. એટલે પછી હું આખું કેલ્ક્યુલેશન કરે કે 7 વિષય છે, આમાં આટલા ચેપ્ટર છે, આમાં આટલા ચેપ્ટર છે, આમાં આટલા ચેપ્ટર છે, તો એક ચેપ્ટર પાછળ મારી પાસે કે એક ચેપ્ટરની અંદર આટલા પાછા પ્રશ્નો છે, તો આ પ્રશ્ન મને તૈયાર કરવા પાસે મારી પાસે ખરેખર કેટલો ટાઈમ છે, કે પ્રશ્ન મને મોઢે આવડવો જોઈએ, લખતા મોઢે થઈ જવો જોઈએ. એટલે જોવા જાય તો એને પહેલેથી જ એવું કે ભાઈ જ્યારે તમે ભણો ને ત્યારે રોજે રોજનું કાર્ય પૂરું કરો. સાયન્સમાં એવું કહેવાય કે તમે રોજે રોજનું કાર્ય પૂરું કરી દો. એટલે રોજ જે ભણાવે ને એ રોજ યાદ રાખી લેવાનું. પછી તમારી પાસે સમય નહીં મળે કે તમે સ્પેશિયલ એને અલગથી ટાઈમ આપશો. એટલે એ સાયન્સના વિદ્યાર્થીઓ કેવા હોય, ઘણીવાર તો હવે તો આજકાલ તો એવું થઈ ગયું છે કે સાયન્સના વિદ્યાર્થીઓને 11મું હજુ પૂરું થાય ન થાય ત્યાં તો એને 12મું શરૂ કરાવી દે. વેકેશનમાં તો છોકરાઓ ભોગવે જ નહીં, વેકેશનમાં તો ભણવાનું ચાલુ થઈ ગયું એ લોકોનું, કે બહાર સાયન્સ રાખ્યું છે ને, એટલે એને શું થાય, એને અત્યારથી દેખાવા માંડ્યું કે ભાઈ આ હમણાં આવતે વર્ષે પરીક્ષા આવશે ત્યારે આપણે શું લખીશું, કેમ લખીશું. એ કોણ છે? એ ખરેખર જે પોતાની જાતને સિરિયસ માને છે કે મારે ખરેખર સારા પર્સન્ટેજ લઈને પાસ થવું છે. એમ મરણાસન્ન એટલે શું કે જે લોકોને મૃત્યુ દેખાય છે કે ભાઈ આ મૃત્યુ એક તો ગમે ત્યારે આવી શકે છે, પરીક્ષાની તો ડેટ નક્કી જ હોય કે ભાઈ આટલા સમય પછી આવશે, પણ મૃત્યુની ડેટ નક્કી નથી હોતી. કે યમરાજા કોઈને કોલ આપીને નથી આવતા કે ભાઈ હું કાલે આવવાનો છું, એવો કોલ કોઈને નથી કરતા યમરાજા. એટલે મોટા ભાગના જે છે બધા લોકો ખરેખર કેવા છે, બધા લોકો યમરાજા તરફ જ જાય છે, કોઈ આમ ઊંધા નથી જતા. એટલે કે હવે તમારી ગતિ કઈ તરફ છે, તો કે હવે મારો જન્મ થવાનો છે. જન્મ નથી થવાનો, હજુ મરણ બાકી છે, હજુ મરણ થાય પછી જન્મ થશે. એટલે બધાની ગતિ છે એ મરણાસન્ન જ છે, બધાની ગતિ મરણ તરફ છે. પણ કોઈને એવું નથી થતું કે હવે મારી પાસે ઓછો સમય રહ્યો, હવે મારું આ જીવન પૂરું થઈ જશે, પહેલા મારે આ બધી સિદ્ધિ કરવાની છે, મારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, મારે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, એટલે હું આ જલ્દી બધું આ જ્ઞાન પ્રાપ્ત કરી લઉં. એવું કોઈને નથી લાગતું. એવું જેને લાગે છે એ માણસ તરત જ જ્ઞાન તરફ વળી જાય છે. એટલે કે જે મ્રિયમાણસ્ય, જેને મરણ દેખાતું હોય કે હવે મરણાસન્ન, કે હવે મરણ નજીક છે, પણ નજીક જે છે ને, નજીક શબ્દ છે ને એ સાપેક્ષિત છે. નજીક કોને કહેવાય? હું એમ કહું કે ભાઈ આ ઘડિયાળ મારી નજીક છે, બરોબર છે, તો એ મારી સાપેક્ષમાં હું કહું કે ભાઈ આ જે અહીંયા આ ઘડિયાળ નજીક છે. પરંતુ આપણે એમ કહીએ કે બાવળા નજીક કે રાજકોટ નજીક, તમે કહેશું કે રાજકોટ કરતા બાવળા નજીક છે. હવે એ નજીકનું અંતર કેટલું થઈ ગયું? એટલે તમારો જે કન્સેપ્ટ જે છે નજીક વિશેનો એ ફરી ગયો. હું એમ કહું કે અમેરિકા નજીક કે રાજકોટ નજીક? જે તમે રાજકોટને દૂર માનતા હતા એ રાજકોટ હવે તમને નજીક લાગી ગયો, કેમ કે અમેરિકા કરતા રાજકોટ નજીક છે. એટલે નજીક શબ્દ છે ને એ સાપેક્ષિત છે. કોની સાપેક્ષમાં તમે ગણતરી કરો છો? હું કહું કે આ ઘડિયાળ નજીક છે, તો ઘડિયાળ નજીક ખરી, પણ કોની સાપેક્ષમાં છે? આ ખુરશીની સાપેક્ષમાં ઘડિયાળ નજીક છે. એમ મરણ નજીક છે, કોની સાપેક્ષમાં છે? મરણ નજીક છે. નજીક એટલે શું? જે માણસ જોતો હોય કે હવે મારું જીવન પૂરું થવાનું છે,
તો મારું મરણ નજીક છે. નજીક એટલે શું? બીજા જન્મની સાપેક્ષમાં હવે મરણ નજીક છે. જો નહીં વિચારું તો ગમે ત્યારે મારું મૃત્યુ થઈ શકે છે. એટલે મરણ નજીક જોવું અર્થાત હવે મારી પાસે આટલા જ વર્ષો વધ્યા છે કે ભાઈ 60 વર્ષ તો પૂરા થઈ ગયા, હવે મારી પાસે કેટલા વર્ષો છે? માનો કે આપણે એમ કહીએ કે 100 વર્ષનું આયુષ્ય છે, તો હવે મારી પાસે ખાલી 40 વર્ષ વધ્યા, અડધા ઉપરનું તો વયું ગયું. અને ગેરંટી નથી કે 100 સુધી પહોંચાય. અત્યારે તો 80 એટલે બસ પછી 80 વર્ષ થઈ ગયા પછી માણસ, આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને કે શરીર ખખડી જાય. પછી માણસ જે છે એ ચાલીને જઈ ન શકે ક્યાંય કે આ મારે સત્સંગમાં જવું છે, સત્સંગમાં જઈ ના શકે. આ મારે આટલું કામ કરવું કરી ના શકે. પછી એનું જીવન જે છે એકદમ મર્યાદિત થઈ જાય. એટલે આમ તમે ગણો તો એ 80 વર્ષના પછી તો તમે કાઢી જ નાખો કે 80 વર્ષ જે છે એ પછીનું શું કરીશું. એ તો પછી તો આપણે ખાલી શરીરે હાંચવવાનું છે, બરાબર. હવે 60 થી 80 વચ્ચે 20 જ વર્ષ વધ્યા ને, તો કે હવે 20 વર્ષ જ વધ્યા છે. એમાં 20 વર્ષમાંથી ત્રીજો ભાગ તો રોજ ઊંઘમાં જ વયો જાય છે. અને આમ જેમ તમે ગણતરી કરતા જાઓ ને એમ થાય કે આપણી પાસે બહુ ઓછો સમય છે. પણ પરીક્ષિત રાજાને ખબર હતું કે મારે હવે મૃત્યુ નજીક છે. એટલે પરીક્ષિત રાજા કહે છે કે જે પુરુષનું મૃત્યુ નજીક હોય એનું કાર્ય શું છે, એને શું કરવું જોઈએ? મૃત્યુ નજીક હોય તો તૈયારી કરી લેવી, સ્મશાનની બધી તૈયારી કરી લેવી, શું કરવાનું એ પૂછે છે. ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. આગળ કહે છે યત શ્રોતવ્યમથો જાપ્યમ, 38મો શ્લોક. યત શ્રોતવ્યમથો જાપ્યમ યત કર્તવ્યમ નૃભ્યઃ પ્રભો યત કર્તવ્યમ નૃભ્યઃ પ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રૂહિ યદ્વા વિપર્યયમ બ્રૂહિ યદ્વા વિપર્યયમ. હે પ્રભુ બ્રૂહિ, હે પ્રભુ તમે મને કહો. શું કહો? મરણાસન હોય તેને શું કરવું જોઈએ? પછી પોતે જ કહે છે કે આમું જે છે આમાંથી શું કરવું જોઈએ કે જે કરવા યોગ્ય છે. યત શ્રોતવ્ય, શ્રોતવ્ય એટલે જે સાંભળવા યોગ્ય છે. અથ જાપ્યમ, જે જપ કરવા યોગ્ય છે. યત કર્તવ્યમ, જે કર્તવ્ય છે. નૃભિ, પ્રભુ. સ્મર્તવ્યમ, અને જેનું સ્મરણ કરવા યોગ્ય છે. ભજનીયમ વા, જેનું ભજન કરવું જોઈએ. યદ્વા વિપર્યયમ, અથવા તો એની વિરુદ્ધનું છે. તદ બ્રૂહિ, એ તમે મને કહો. ભાઈ માણસને જેને મૃત્યુ નજીક દેખાતું હોય તો એને કોનું શ્રવણ કરવું જોઈએ? અર્થાત એને શું સાંભળવું જોઈએ? શેનું શ્રવણ કરવું જોઈએ? એવું કે એને પિક્ચરના ગીતો સાંભળવાના? શું સાંભળવાનું? એને કોઈ સંગીતના જલસામાં જવાનું, સંગીત સાંભળવા જવાનું? એને શું સાંભળવું જોઈએ? સાંભળવાનું અનેક વસ્તુ હોય છે, અનેક પ્રકારનું તમે શ્રવણ કરી શકો છો. પણ શું શ્રવણ કરવું જોઈએ? પેલા કે અમે તો ગયા હતા. ક્યાં ગયા હતા? તો કે અમે તો સંગીતના જલસામાં ગયા હતા. કાં તો કે અમે ગયા હતા સાંભળવા ગયા હતા. શું સાંભળવા ગયા હતા? ડાયરો સાંભળવા ગયા હતા. પછી આજકાલ આપણે બધું જરૂર ડાયરો, મને ખબર નથી, જ્યારે પણ ક્યારે કે ન્યૂઝમાં લાગ્યો કે ડાયરો, મને લાગે કે આમાં શું સાંભળવા જેવું છે? હવે જે ખરેખર જે ગાતા હોય છે ને એ શું ગાય તમને ખરેખર શબ્દ ખબર જ ના પડે કે આ ખરેખર કયો શબ્દ બોલે છે. અને એ લોકો જે છે રૂપિયાની નોટો ઉડાડતા હોય, એ ડાયરાની અંદર કેટલાય તો બીડીઓ પીતા હોય, સિગારેટ પીતા હોય, આ બધા આ ડાયરા ચાલતા હોય. આ ડાયરામાં શું કામ? લોકો આખી રાત બેઠા રહે ડાયરામાં. આમાં શું છે? ડાયરામાં શું સાંભળવા જેવું છે ને શું સાંભળ્યું ખબર જ નથી પડતી. મને સમજાતું જ નથી કે શા માટે આવો આ બધું ડાયરો છે. ખરેખર જેની અંદર કંઈક
જાય છે સાંભળવા. ક્યાં જાય છે? અમે ડાયરો સાંભળવા જાય છે. એટલે જેનું મૃત્યુ નજીક આવતું હોય એને ડાયરો સાંભળવા જવું જોઈએ. શું સાંભળવા જવું જોઈએ? શ્રોતવ્યમ, શું સાંભળવું જોઈએ? અથવા તો કોના વિશે સાંભળવું જોઈએ? અથવા તો જપ કરવાના હોય તો કોના જપ કરવાના? જાપ્યમ એટલે જપ, કોના જપ કરવા? કર્તવ્યમ, કંઈક હજુ બાકી રહી ગયું છે. કર્તવ્ય કે હજુ કંઈક કરવાનું છે, કે જેનું મરણ નજીક આવ્યું હોય એને શું, એનું કર્તવ્ય શું છે? તો આપણે તો એવું કહીએ કે ભાઈ છોકરાઓને છે ને બધો હિસ્સો એના ભાગના બધા છોકરાઓને આપી દો. જેને જેનો ભાગ આપવાનો હોય ને એને હવે તમે આપી દો. કેમ? હવે ખબર નહીં, હવે તમારી ઉંમર થઈ છે, હવે તમારા કર્તવ્ય એ છે કે તમારી મિલકત જે છે ને એના સરખા ભાગ કરી નાખો. એટલે તમારા ગયા પછી છોકરાઓ ઝઘડા ન કરે. જાણે કે આજના જમાનામાં લોકો એવું માને કે એનું કર્તવ્ય આ છે. એમ અહીંયા કઈ કર્તવ્ય એવું છે? તો કે ના ના, એવું કર્તવ્ય નથી. તો શું કર્તવ્ય છે એ કહો. સ્મર્તવ્ય, કોનું સ્મરણ કરવું જોઈએ? ઘણા સ્મરણીય હોય ને, તમે સ્મરણ કરો. કોનું સ્મરણ કરવું જોઈએ? તો તમે બેઠા હો કે તમે યાદ કરો. શું તમારું નાનપણથી તમારો જે છે, તમારું જીવન જે વીતી ગયું ને એનું તમે સ્મરણ કરો. એવું સ્મરણ કરવાનું છે, અથવા તો કે કઈ બીજાનું કરવાનું છે. ભજનીયમ વા, કોનું ભજન કરવું? શેનું ભજન કરવું એ તમે મને કહો. યદ્વા વિપર્યયમ, અથવા તો એનાથી વિપર્યયમ એટલે શું? એનાથી વિરુદ્ધ. એટલે શું? કોનું સ્મરણ ના કરવું, કયું કર્મ ન કરવું, અથવા તો એની વિરુદ્ધ એટલે શું? કોનું ભજન ના કરવું. વિપર્યયમ એટલે એનાથી જે વિરુદ્ધ જે છે એ તમે મને કહો. કઈ ન કરવા યોગ્ય હોય એ પણ તમે મને કહો. આગળ કહે છે નૂનમ ભગવતો બ્રહ્મન, નૂનમ ભગવતો બ્રહ્મન ગૃહેષુ ગૃહમેદિનામ, ગૃહેષુ ગૃહમેદિનામ ન લક્ષ્યતે હ્યવસ્થાનામ, ન લક્ષ્યતે હ્યવસ્થાનમ અપિ ગોદોહનમ ક્વચિત, અપિ ગોદોહનમ ક્વચિત. હે બ્રહ્મન, નૂનમ ભગવતો ગૃહમેદિનામ, ગૃહેષુ ગૃહમેદિનામ. ગૃહેષુ એટલે ઘરમાં, જુદા જુદા ઘરોની અંદર. ગૃહમેદિનામ જે ઘરની અંદર રહેલા જે છે એ બધા લોકો. નૂનમ ભગવત, હે ભગવન, ન લક્ષ્યતે હ્યવસ્થામ અપી ગોદોહનમ ક્વચિત. તમે કેવા છો? તો ગૃહસ્થાશ્રમીઓના ઘરમાં તમે કેટલો સમય રહ્યો છો? ન લક્ષ્યતે હ્યવસ્થામ અપી ગોદોહનમ ક્વચિત. આમ તો કઈ કહી ના શકાય, ખરેખર તો એવું કઈ જણાતું જ નથી, તમે કઈ રહેતા હોય એવું લાગતું જ નથી. પણ છતાંય તમે જે છે ગોદોહનમ ક્વચિત, ગાય દોવાઈ જાય ને એટલા સમયથી વધારે તમે કોઈ ઘરમાં રહેતા નથી. ગૃહેષુ ગૃહમેદિનામ, ગૃહસ્થીઓના ઘરમાં તમે કેટલો સમય રહ્યો છો? તો કે ગાય ધોવાઈ જાય ને એટલો સમય જે છે ને એટલો સમય તમે રહ્યો, એનાથી વધારે ક્યાંય રહેતા નથી. ગાય કેટલી વારમાં ધોવાઈ જાય? ગાય ધોવાનો કેટલો સમય છે? આમ તો એવું કહેવાય કે તો ગોવાળ ઉપર આધારિત છે કે ગાય ધોતા એને કેવી આવડે છે અને ગાય કેટલું દૂધ દે છે. પણ સામાન્ય રીતે અહીંયા એવું કહેવાય છે કે એક જે મુહૂર્ત હોય ને એનો 8મો ભાગ, એક મુહૂર્તનો 8મો ભાગ. અહીંયા એવું કહે છે કે એક મુહૂર્ત એટલે 48 મિનિટ. આપણું જે ચોઘડિયું જે છે એ 1.5 કલાકનું છે. આપણા ચોઘડિયા જે 1.5 કલાકને, પણ મુહૂર્ત જે છે એ 48 મિનિટનું કહેવામાં આવે છે. ઘણી વખત એવું કે બધા કંઈક કાર્ય કરવું હોય ને તો બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવા જાય કે ભાઈ મુહૂર્ત કાઢી દો ક્યારે અમારે કરવું. એ મુહૂર્ત જે છે કયા દિવસે જે છે અને કયા સમયે કરવું. એટલે મુહૂર્ત જે છે એ અમુક દિવસોમાં હોય, અમુક મુહૂર્ત જે છે ને એમાં ચોઘડિયું જોવાની જરૂરિયાત નહીં.
ચોઘડિયા ઘણા બધા હોય, એમાં શુભ છે, લાભ છે, આ બધા સારા, અમૃત છે, આ બધા સારા ચોઘડિયા, કે એ સમયમાં તમારે કોઈ કાર્ય કરવું હોય તો એ સારા સમય કહેવાય, કે એ સમયમાં કાર્ય કરાય. અચ્છા, પણ અભિજીત મુહૂર્ત એવું છે કે એમાં તમારે ચોઘડિયું જોવાની જરૂરિયાત નહીં. અભિજીત મુહૂર્ત કેવું છે, એમાં તમારે ચોઘડિયું ન જોવું પડે. સારું કાર્ય શરૂ કરવું હોય તો અભિજીત મુહૂર્તમાં શરૂ કરી દો, એટલે એમાં ચોઘડિયું જોવાની જરૂરિયાત નહીં. એ સારામાં સારો જ સમય કહેવાય. એ 12 વાગ્યાની આસપાસનો જે સમય હોય છે એ મુહૂર્ત, અભિજીત મુહૂર્ત કહેવાય છે. હા, એટલે એ મુહૂર્ત એક મુહૂર્ત, અને એક મુહૂર્તની અંદર એનો 8મો ભાગ એ જે છે, એટલે આમ 8 × 48 એટલે 6 મિનિટ થાય. એનો અર્થ એ થયો કે જ્યારે પણ સુખદેવજી મહારાજ કે આમ તો રહેતા હતા તો વનમાં, પણ ખાવા માટે, ભિક્ષા માટે તો ક્યારેક તો ક્યાંય ગામમાં ક્યાંક જતા તો હશે ને, તો એ ભિક્ષા લેવા જાય ત્યારે અહીંયા 6 મિનિટથી વધારે ઘરમાં રહે નહીં. ગૃહસ્થુ ગૃહમેદી નામ, જે ગૃહસ્થીઓ જે છે એના ઘરમાં 6 મિનિટથી વધારે આમ તો તમે રહેતા જ નથી. છતાંય ન લક્ષ્યતે હિ અવસ્થામપી, છતાં પણ ભગવાન તમે મને પ્રાપ્ત થયા છો, છતાં તમે અહીંયા આવ્યા છો, એટલે એ તો અમારા અહો ભાગ્ય છે. છેલ્લે કહે છે, છેલ્લા શ્લોકમાં કહે છે, સૂત ઉવાચ, સૂત ઉવાચ એવમા ભાષિતઃ પૃષ્ટઃ, એવમા ભાષિતઃ પૃષ્ટઃ સરાજ્ઞાશ્લક્ષ્ણ્યા ગિરા, સરાજ્ઞાશ્લક્ષ્ણ્યા ગિરા પ્રત્યભાષત ધર્મજ્ઞઃ, પ્રત્યભાષત ધર્મજ્ઞઃ ભગવાન બાદરાયણિઃ, ભગવાન બાદરાયણિઃ. સૂતજી કહે છે, સૂત ઉવાચ, અર્થાત સૂતજી કહે છે કે આ પ્રકારે એવમ આભાષિત પૃષ્ઠ, આ પ્રકારે જે છે ભાષિત એટલે આભાષિત એટલે કહેવું, પૃષ્ઠ પૂછ્યું, સરાજ્ઞા શ્લક્ષ્ણ્યા ગિરા, શ્લક્ષ્ણા ગિરા, શ્લક્ષ્ણા એટલે મધુર, ગિરા એટલે વાણી, શ્લક્ષ્ણા એટલે મધુર વાણી. મધુર વાણીથી એને કહેવાયેલા, પૂછાયેલા જે પ્રશ્ન જે છે, પરીક્ષિત રાજાએ મધુર વાણીથી સુખદેવજીના પ્રશ્ન પૂછ્યો, એટલે મધુર વાણીથી પૂછાયેલા આ પ્રશ્નના પ્રત્યભાષત, એના જવાબમાં પ્રત્યભાષત એટલે એનો જવાબ આપ્યો. પ્રત્યભાષત કોણે આપ્યો જવાબ? ધર્મજ્ઞ, કે જે ધર્મને જાણનારા હતા એવા ભગવાન બાદરાયણી, એવા ભગવાન બાદરાયણી. બાદરાયણ એ ભગવાન વેદવ્યાસજીનું નામ છે, અને એમના પુત્ર એટલે બાદરાયણી. એને પણ એને શું કહે છે? ભગવાન. કહે છે ભગવાન છે. કેમ ભગવાન છે? જાણે કે એ ભગવાનનો જ અવતાર હતા. એવું કહેવાય છે સુખદેવજી છે એ શિવજીનો અવતાર હતા, એવું કહેવાય છે. એની કથા પણ છે, પણ છતાં પણ એ ભગવાન એટલા માટે કહેવાય છે કે એની પાસે સંપૂર્ણ માત્રામાં જાણે કે વૈરાગ્ય હતો. એની પાસે સંપૂર્ણ માત્રામાં જ્ઞાન હતું. જ્ઞાન અને વૈરાગ્ય જે છે આટલા હતા, એટલે એને પણ ભગવાનનું ટાઇટલ આપવામાં આવ્યું છે. કે જેની પાસે બહુ માત્રામાં જો કંઈ વસ્તુ હોય તો એને ભગવાન પણ કહેવાય. રાજાને પણ ભગવાન કહે, એ ભગવાન રાજાને પણ ભગવાન કહે. કેમ કે એની પાસે ખૂબ માત્રામાં સંપત્તિ ને બધું હોય છે, પોતે રાજા છે, શાસન છે, એટલે એને પણ ભગવાન કહેવાય. પણ એ સાચા ભગવાન નહીં, રાજા. પણ જેની પાસે ખરેખર જે છે આ બધી વસ્તુ છે, જ્ઞાન વૈરાગ્ય વગેરે, એને ભગવાન કહેવાય. એટલે અહીંયા એ ધર્મજ્ઞ, એ બધા જ ધર્મને જાણનાર હતા. કયા ધર્મને જાણનારા છે? સર્વનો બધાનો જે ધર્મ જે છે, અર્થાત એમની પાસે બધું જ જ્ઞાન હતું.
ગઈકાલે આપણે વાત કરી ને કે એ એમની પાસે 1,40,000 શ્લોકનું મહાભારત એમને સાવ મોઢે હતું. આ બધા પુરાણો તો હતા જ, આ બધા એમને ભણાવ્યા. પરીક્ષિત રાજાને આ ભાગવત ભણાવે છે તો એમની પાસે બધું જ મોઢે હતું. એટલે જેને કહેવાય ને કે આપણે કહીએ કે વેદવ્યાસીને કહીએ કે વેદવ્યાસી કેવા હતા તો કે મહાન બુદ્ધિ હતી એની. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે. એમણે આ બધા પુરાણોની બધા રચના કરી, બ્રહ્મસૂત્રની રચના કરી, મહાભારતની રચના કરી. આ બધું બહુ સરળ નથી. અને એ બધી જે છે એનું તમે જોવો છો ને કે આપણે શ્લોક બોલીએ છીએ તો ઘણી વખત આપણે શ્લોક બોલીએ નથી શકતા સરખી રીતે. એવા અઘરા શ્લોક જે છે એમણે રચના કેવી રીતે કરી હશે? કેટલું એની પાસે જ્ઞાન હશે કે જે છે એ શ્લોક એટલે એનો છંદ હોય. આપણે અત્યારે શ્લોક ચાલે છે અનુષ્ટુપ છંદ છે. એની પહેલાના જે અઘરા શ્લોક હતા એ બધા ત્રિષ્ટુપ છંદમાં હતા. તો આવા બધા જે છંદના પણ એક જ્ઞાતા હોય, એ શ્લોક બરાબર એ જ પ્રમાણે લખાય, એ બધું જ્ઞાન જે છે એ પણ જરૂરી છે તો જ એ બધા શ્લોક બનાવી શકાય. તો એ પ્રકારનું એમની પાસે જ્ઞાન હતું. એમણે આટલા બધા 18,000 તો ખાલી ભાગવતના છે, 1,00,000 એવું કહેવાય છે મહાભારતના શ્લોક છે. આ બધા 1,40,000, એમાં 40,000 તો એ છે જ નહીં આપણી પાસે, ખાલી 1,00,000 શ્લોક જ છે. તો એ મહાભારતની રચના કરનાર એટલે એને કહેવાય નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ. એની વિશાળ બુદ્ધિ હતી. એવા એમના જ પુત્ર શુકદેવજી છે, એમની પણ બુદ્ધિ અત્યંત વિશાળ હતી અને બધું જાણતા હતા. માટે એમને કહે છે ધર્મજ્ઞ ભગવાન બાદરાયણી. એ બાદરાયણના પુત્ર એટલે બાદરાયણી. બાદરાયણ નામ ક્યાંથી પડ્યું? વેદવ્યાસજીનો જન્મ થયો ને જે વનમાં, જ્યાં જન્મ થયો ને એ જે વન હતું એ બોર, આપણે બોર કહીએ ને એ બોરનું વન હતું. ત્યાં બદ્રીવન હતું. એટલે બદ્રીવનમાં એ રહેતા હતા અને બદ્રીવનમાં એનો જન્મ પણ થયો. એ બદ્રીવનમાં હોવાને કારણે એનું નામ પડ્યું બાદરાયણ. અને બાદરાયણના પુત્ર એટલે બાદરાયણી. એવા ભગવાન બાદરાયણી ધર્મજ્ઞ પ્રત્યભાષત. એમને જવાબ આપ્યો, એમને કહેવા લાગ્યા. આ સાથે અહીંયા આપણો આ 19મો અધ્યાય જે છે પૂરો થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્રાણામ પારમામ હંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંદે શુક આગમનમ નામ 19 આ પ્રકારે આ 19મો અધ્યાય પૂરો થયો. સાથે સાથે આ પેલો સ્કંદ પણ પૂરો થયો. હવે બીજા સ્કંદની શરૂઆત થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી શુક ઉવાચ વરીયાનેશતે પ્રશ્નઃ વરીયાનેશતે પ્રશ્નઃ કૃતો લોકહિતં નૃપ કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમતઃ પુંસામ આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. સુખદેવજી કહે છે હે રાજન, નૃપ એટલે રાજા, હે રાજન તમારો પ્રશ્ન જે છે ને એ બહુ ઉત્તમ પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે? વરિયાન એશતે પ્રશ્ન કૃતઃ. તમારો કરાયેલો પ્રશ્ન જે છે, તમારા દ્વારા જે કરાયેલો પ્રશ્ન જે છે એ કેવો છે? વરિયાન, ઉત્તમ છે પ્રશ્ન. એ કે ઘણી વાર પ્રશ્ન પણ હોય ને, લોકો પ્રશ્ન કરે પણ એ પ્રશ્ન ઉત્તમ ના હોય. ઘણી વાર એ પ્રશ્નનો જવાબ દેવા જરૂર નથી દેવી. અને ખાસ કરીને ઘરની અંદર દીકરી એની મમ્મીને પ્રશ્ન કરે એટલે મમ્મી કહે કે તું શું પ્રશ્ન કરે રાખે છે, નથી દેવો, જા જવાબ તને.
તારો પ્રશ્ન સાવ નકામો છે, શું આવા પ્રશ્ન કરે છે તું? દીકરો પપ્પાને કહે, દીકરી મમ્મીને કહે, અને આવા પ્રશ્ન પૂછે, એવા પ્રશ્ન પૂછે કે મમ્મી પપ્પાને લાગે અરે આવા શું તું પ્રશ્ન કહીને રાખે. તો એ પ્રશ્ન જે છે એ પ્રશ્નનું કોઈ મહત્વ નથી હોતું. એવો પ્રશ્ન હોવો જોઈએ કે જે પ્રશ્ન ખરેખર કરવા યોગ્ય હોય. અહીંયા પરીક્ષિત રાજાનો પ્રશ્ન જે છે એ કેવો છે? પ્રશ્ન ઘણા પ્રકારના હોય અને એના જવાબ પણ હોય, પણ ઉત્તમ પ્રશ્ન કોને કહેવાય એ અહીંયા કહે છે કે તમારો કરાયેલો પ્રશ્ન કેવો છે? સૌથી ઉત્તમ છે. વરિયાન, વરિયાન એટલે સૌથી શ્રેષ્ઠ છે તમારો પ્રશ્ન. વરિયાન તે પ્રશ્ન કૃતઃ. અને એ પ્રશ્ન જે છે એ કયા પ્રકારનો પ્રશ્ન છે? લોકહિતમ. જેના કારણે આ પ્રશ્નનો જવાબ કેવો છે? લોકહિત છે. આ પ્રશ્નનો જવાબ બધા લોકો માટે જરૂરી છે. લોકનું હિત છે આમાં. એ લોકો જે છે પોતાનું હિત જોઈ શકશે. આ જે પ્રશ્નનો હું જવાબ આપીશ ને એ પ્રશ્નના જવાબમાં લોકોનું હિત છે, અને માટે તમારો પ્રશ્ન પણ લોકહિત માટે છે કે જેમાંથી લોકોનું હિત થવાનું છે. એવો લોકહિતમ નૃપ. આત્મવિદ સંમત પુંસામ. આત્મવિદ સંમત. આ પ્રશ્ન જે છે આ હું કહું છું એવું જ નથી ખાલી કે હા તમે તમારો પ્રશ્ન બહુ ઉત્તમ છે, પણ એ પ્રશ્ન ઉત્તમ જે છે એ તો હું કહું છું, પણ બીજા કોઈ કહે છે કે આ તમારો પ્રશ્ન ઉત્તમ છે? બીજા કહે છે કે ભાઈ આવો પ્રશ્ન કરાય ને આ તો નકામો પ્રશ્ન છે. તો કે ના ના, બીજા લોકો કહે છે. કોણ કહે છે? આત્મવિદ સંમત. જે લોકો પાસે આત્મજ્ઞાન છે, જે લોકો પાસે સમસિદ્ધિ છે, જે આગળ સમસિદ્ધિની વાત કરી ને, જે લોકો પાસે સમસિદ્ધિ છે. શેની સિદ્ધિ છે? આત્મજ્ઞાનની સિદ્ધિ છે. એવા આત્મવિદ, જેને આત્મનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, એવા આત્મવિદ સંમત પ્રશ્ન. જેમાં આત્મવિદ પણ સંમત થાય છે કે આત્મવિદ પણ એવું કહે કે આ તમારો પ્રશ્ન યોગ્ય છે, ઉત્તમ છે. અચ્છા, શ્રોતવ્યાદિષુ યફ પરહ. પરહ એટલે શ્રેષ્ઠ છે, સૌથી શ્રેષ્ઠ છે. પ્રશ્ન છે તમારો પરહ. અને શ્રોતવ્યાદિષુ યફ પરહ. શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. જે સાંભળવાનું હોય, મનન કરવાનું અને એનું નિધિધ્યાસન કરવાનું. એટલે આમ તો સાંભળવાનું લોકોના જીવનમાં ઘણું હોય છે, પછી મનન કરવાનું પણ ઘણું હોય છે, પછી એનું મનન કરે. પણ શાસ્ત્રનું મનન કરવું, અને એવો પ્રશ્ન છે કે આ પ્રશ્નનો જવાબ એવો છે કે જે ખરેખર એના વિશે સાંભળવું જોઈએ. આદિ શું એટલે શું? એનું મનન પણ કરવું જોઈએ અને પછી એનું નિધિધ્યાસન કરવું જોઈએ. એવા શ્રોતવ્યાદિ, આદિ તો જ લાગુ પડે. શ્રોતવ્યાદિષુ યફ પરહ. ઘણું બધું શ્રોતવ્ય છે, પણ શ્રોતવ્યમાં પણ આ ઉત્તમ શ્રોતવ્ય છે. સાંભળવા લાયક તો દુનિયામાં કેટલું હોય છે, બરાબર ને? તમે ઘણું સાંભળતા હો છો, રોજના ન્યૂઝ સાંભળતા હો છો, આખો દિવસ ન્યૂઝ સાંભળ્યા, ન્યૂઝ. તો પહેલા તો એવું હતું કે છાપું આવતું, એટલે બધા છાપું વાંચતા. હવે છાપાનું તો લગભગ પૂરું થવા આવ્યું છે. હવે છાપું લોકો બહુ ઓછા લોકો વાંચતા હોય છે. કેમ? કે હવે ટીવી આવી ગયા ને, ટીવીમાં જ બધા ન્યૂઝ આવી જાય, એટલે ટીવીમાં જ ન્યૂઝ સાંભળે રાખે, એક પછી એક ન્યૂઝ સાંભળે જ રાખે. એટલે એને સાંભળવા લાયક શું છે? સમાચાર છે. ઓલો નાનો દીકરો હોય, સાવ નાનકડો ટેણીયો હોય, તો એ શું સાંભળે રાખે? ઓલું કિડ્સના જે આવતા હોય એ સાંભળે રાખે. તો બધાને અલગ અલગ સાંભળવાનું હોય ને, કોને કંઈક શું ગમે, બધાને અલગ અલગ સાંભળવાનું હોય. તો સૌથી શ્રેષ્ઠ સાંભળવા લાયક શું છે? તો કે આ સાંભળવા લાયક છે. જે ખરેખર માણસ સાંભળે તો એ સંસારમાંથી મુક્ત થઈ જાય. બીજું તો સાંભળે તો એમાંથી ઘણા લોકો હોય ને આમ બહુ આમ ધીમે ધીમે વાત કરતા હોય. કેમ તમે ધીમે ધીમે વાત કરો છો? અરે તમને ખબર નથી આ પડોશમાં શું બની ગયું, તમને ખબર છે? પેલાની દીકરી પેલા સાથે ભાગી ગઈ. હવે ગઈ તો ગઈ, એનું પ્રારબ્ધ હશે એટલે એને એ છોકરો દેખાણો, પણ એ બધું ગુસગુસ કરે. એટલે એ બીજા કે શું કહે છે એના માટે સાંભળવા લાયક થયું. એટલે દુનિયામાં લોકોને સાંભળવા લાયક તો ઘણું બધું હોય છે, અને રસ પણ હોય છે. એવું નથી કે લોકોને રસ ના હોય, રસ પણ હોય. એ શું કીધું અમને કહ્યું તો ખરા, શું વાત થઈ, બધા સાંભળો. એમાંય અમુક વાત એવી હોય કે સાંભળીને પાછો ફેલાવો તરત જ થઈ જાય. તો જે ન કહેવા જેવી વાત હોય ને એનો ફેલાવો બહુ જલ્દી થઈ જાય.
હવે તો આ બધું વોટ્સએપ આવી ગયા એટલે ફેલાવો તો 1 સેકન્ડમાં બધી જગ્યાએ થઈ જાય. અચ્છા, પાછા આવીએ તો જે શ્રોતવ્યાદિશુ, જે ખરેખર જીવનમાં સાંભળવા લાયક છે, એ જો આપણે સાંભળ્યું હોય તો એમાં આપણું કંઈક કલ્યાણ થાય. બાજુવાળાની ખટપટ આપણે સાંભળીએ એમાં આપણું શું કલ્યાણ થવાનું છે? આપણું કંઈ કલ્યાણ નથી થવાનું. તો જે ખરેખર સાંભળવા લાયક જે છે, જેનું ખરેખર મનન કરવું જોઈએ, અને મનન કર્યા પછી જેનું ખરેખર નિધિધ્યાસન પણ કરવું જોઈએ, એવા શ્રોતવ્યાદિશુ યઃ પરઃ, એ જે સૌથી શ્રેષ્ઠ જે છે, જે જીવન મુક્ત જે છે, આત્મવિદ તથા જે જીવન મુક્ત જે છે, એવા જીવન મુક્ત પુરુષો પણ કહે છે કે આ પ્રશ્ન સૌથી સારો છે. ઓકે, બીજા શ્લોકમાં કહે છે શ્રોતવ્યાદિની રાજેન્દ્ર, શ્રોતવ્યાદિની રાજેન્દ્ર, નૃણામ સંતિ સહસ્રશઃ, નૃણામ સંતિ સહસ્રશઃ, अपश्यत् अपश्यतात्मात्मतत्त्वम्, अपश्यतामात्मतत्त्वम्, गृहेषु गृहमेदिनाम्, गृहेषु गृहमेदिनाम्, गृहेषु गृहमेदिनाम्, अर्थात ઘરમાં રહેનારા જે બધા ગૃહસ્થીઓ જે છે એમને હે રાજેન્દ્ર, હે રાજા, હે રાજન, એ લોકોને શું હોય છે કે એ લોકો ઘણું સાંભળતા હોય છે. એ બીજું ઘણું સાંભળવાનું છે, પણ શું ન સાંભળવાનું સાંભળતા હોય છે. શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ, જે આપણે આગલા શ્લોકમાં આપણે વાત કરી ને કે લોકોને સાંભળવાનું તો ઘણું હોય છે. આ સાંભળવું છે, પેલું સાંભળવું છે, પેલું સાંભળવું, કેટલું સાંભળતા હોય છે લોકો. પણ અપશ્યતામ આત્મતત્વમ, જે લોકો આત્મતત્વને નથી જાણનારા, કારણ કે ગૃહસ્થી જે છે એનું પણ વર્ણન કરે છે. ગૃહેશુ ગૃહમેદિનામ, આ એને ગૃહમેદિનામ કહે છે. ઘરમાં રહેનારા જે છે ને એને કહેવાય ગૃહસ્થી, અને એને અહીંયા કહે છે ગૃહમેદિનામ, ઘરમાં રહેનારા. પણ એને શબ્દ વાપર્યો ગૃહમેદિનામ. આ બધા કેવા છે તો કે ઘરમાં રહીને પાપ કરનારા છે. અચ્છા, એટલે એને કહ્યું ગૃહમેદિનામ, ઘરમાં રહી અને ઘરમાં રહીને પાપ કરનારા. એટલે ઘરમાં ને ઘરમાં પાપ કરનારા ગૃહમેદિનામ, એનું નામ કહેવાય ગૃહમેદિનામ. એ લોકો કેવા છે? અપશ્યતામ આત્મતત્વમ, એ લોકો આત્મતત્વને કોઈ જાણતા નથી. એ લોકોને ઘણી ખબર છે, પેલું હીરોનું નામ શું છે ને હિરોઈન કોણ છે ને બધું પૂછો, બધું ફટફટ ફટફટ બોલવા માંડે કે આ કોણ છે ને આ કોણ છે. પણ એમને તમે આત્મા વિશે પૂછો તો કોઈને ખબર નથી. એમને પૂછો કે તમે કોઈ ભાગવત સાંભળ્યું છે? તો કે ભાગવત એટલે શું? પેલું છોકરાઓને પ્રશ્ન પૂછ્યો, પાંડવો કેટલા હતા? બધા છોકરાઓને પ્રશ્ન કર્યો અને પછી કીધું કે જે સાચો જવાબ આપશે ને એને ઇનામ મળશે. હવે બધા છોકરાઓ જુદું જુદું જવાબ આપ્યો. કોઈ કહ્યું કે પાંડવો જે છે 50 હતા, કોઈ કીધું કે પાંડવો 100 હતા, કોઈ કે પાંડવો 101 હતા, કોઈ કે 7 હતા, કોઈ કે 10 હતા, કોઈ કે 11 હતા. બધા છોકરાઓ જુદા જુદા જવાબ આપ્યા. પછી એક છોકરાને છેવટે એને ઇનામ આપ્યું. એટલે જે ઇનામ આપનારા હતા એને પૂછ્યું કે પાંડવો કેટલા હતા? તો કે 7 હતા. એટલે એને પૂછ્યું કે ભાઈ તમે આને ઇનામ આપો છો, આ તો કે પાંડવો 7 હતા. એ કે સાહેબ એનો પ્રશ્નનો જવાબ સૌથી નજીક હતો એટલે એને ઇનામ આપ્યું. ખબર જ નથી. એટલે લોકોને જે છે આપણા શાસ્ત્ર વિશે ખબર જ નથી હોતી. આત્મતત્વ તો બહુ દૂર રહી ગયું. આ બધી પરિસ્થિતિ આપણે એમ કહીએ કે બાળકોની છે એવું નહીં, મોટાની છે. તમે જો ક્યારેક આ લોકો ઇન્ટરવ્યુ લે, પેલા ઇન્ટરવ્યુ લેનારા હોય છે ને એ આમ કોલેજમાં જાય અને કોલેજના છોકરાઓ છોકરીઓને પ્રશ્ન કરે કે રામના પિતાજીનું નામ ખબર છે? કોઈને ખબર ના હોય.
રામના પિતાજીનું નામ શું હતું કોઈને ખબર જ ના હોય, કે રામ કેટલા ભાઈઓ હતા ખબર છે એ ખબર નથી. તો આ બધા લોકોને ખબર જ નથી હોતી કાંઈ. એનીવે પાછા આવીએ તો કેમ કે એને કોઈ દિવસ કોઈ ભણવામાં આવતું નથી, એને કોઈ ભણાવતું નથી, એમાં એનોય વાંક નથી હોતો. કેમ કે ઘરમાં જે છે, ઘરમાં મમ્મી પપ્પાને ટાઈમ નથી હોતો કે એને કંઈ ભણાવે, બરોબર છે. સ્કૂલ કોલેજમાં તો ટીચર્સ જે છે એને એવું કંઈ આવું સારા સંસ્કાર મળે કે એવું તો કંઈ ભણાવવાની કોઈ વાત જ ના આવે. એ તો બધા સબ્જેક્ટ ભણાવવાની વાત છે કે અમે તો અમારા સબ્જેક્ટ ભણાવીએ, બીજું કાંઈ ન ભણાવીએ. મેં સ્કૂલમાં હજારો બાળકોને ભણાવ્યા કેટલા વર્ષો સુધી, પણ એમાંને કોઈ ટીચર્સ જે તૈયાર નહોતી કે આપણે 2 શ્લોક બાળકોને ભણાવીએ. કેમ? અમારી પાસે બીજું બધું કામ ઘણું બધું હોય છે. એટલે એ સ્વામીજી તમે કરાવો બરાબર છે, તમે શીખીને કરાવો ને, હું કેટલોક સમય કરાવીશ. તો પાછા આવીએ તો એ લોકો પાસે સમય જ નથી. એટલે અહીંયા કેવું છે, ગૃહેશુ ગુહ્રમેધિનામ અપશ્યતામ આત્મતત્વમ. આત્મતત્વને તો કોઈ જાણતા જ નથી. અને સાથે સાથે એક શબ્દ વાપરી દે છે ગૃહમેધિનામ, જે ઘરમાં રહીને હિંસા કરનારા છે. ઘરમાં રહીને હિંસા કરનારા શું? એ ગ્રહસ્થીઓ જે છે ને, આપણે પહેલા વાત કરેલી, અહીંયા બહુ સરસ કહે છે. શું કહે છે? કંડની પેષણી ચુલ્લી ઉદકુંભોચ માર્જની પંચસૂના ગ્રહસ્થસ્ય તાભિ સ્વર્ગમ ન વિંદતી. આ જે ગ્રહસ્થી જે છે ને એ 5 પ્રકારના પાપ કરનારા છે. અર્થાત ગ્રહસ્થીઓને 5 પ્રકારના પાપ લાગે છે. ભલે એને ખબર હોય કે ના ખબર હોય, પણ 5 પ્રકારના પાપ એનાથી સહજતાથી થાય છે. પેલું કહે છે કંડની. કંડની એટલે શું? ખાંડું. ખાંડે એમાં જે વસ્તુ ખાંડતા હોય, સપોઝ કે આપણે એમ કંઈક ચટણી બનાવી, તો લીલા મરચા કોથમરી બધું મસાલો લઈ આવે ને, એમાં મરચા કોથમરી આવે, એની અંદર કેટલી બધી ઝીણી જીવાત હોય, અને જ્યારે ખાંડે એટલે બધી મરી જાય. એમાં પાછું લીંબુ નાખે એટલે સાફ મરી જાય. તો કે સહન ના કરી શકે, ઝીણી જીવાત લીંબુને સહન ના કરી શકે, એટલે તરત જ એ બધી મરી જાય જીવાત. કંડની. પછી કે છે પેષણી. પેષણી એટલે પેષણ કરવું એટલે દળવું. દળતા હોય ત્યારે, જે અનાજ દળતા હોય ત્યારે અનાજ ઉપર જે કઈ ઝીણા સૂક્ષ્મ જીવજંતુઓ ચોટેલા હોય એ દળવાથી બધા મરી જાય. એટલે ગયા. પછી કહે છે ચુલ્લી. ચૂલો સળગાવો, આગ લાગે એટલે સૂક્ષ્મ જીવો જે છે બહુ સહજતાથી મરી જાય. ચુલ્લી. પછી કહે છે ઉદકુંભા. ઉદકુંભા એટલે શું? પાણીયારું. રોજ પેલે કે ને કે રોજ પાણીયારું સાફ કરવું જોઈએ, એટલે સરખી રીતે સાફ કરે પાણીયારું, બરાબર ને? સાબુના પાણીથી સાફ કરે એટલે જે કઈ જીવજંતુ હોય ગયા. ઉદકુંભા. માર્જની. સાવરણી. સાફ સફાઈ કરે રોજમાં, ઘરમાં કચરો વારે, સરખી રીતે કચરો વાળજો, એટલે જે કઈ કીડા મકોડા રહી ગયા હોય રાત્રે બધા ગયા. માર્જની. આ બધા 5 પ્રકારના જે પંચસૂના ગૃહસ્થસ્ય તાભિ સ્વર્ગમ ન વિંદતી, એવું કહેવામાં આવ્યું છે. ક્યાં કહ્યું છે? મનુસ્મૃતિની અંદર આવું કહેવામાં આવ્યું છે કે આ 5 પ્રકારના પાપ કરનારા લોકો છે ને એ ક્યારેય સ્વર્ગને પ્રાપ્ત ના કરે. કેમ કે એ લોકો સત્કર્મ કરતા જ નથી. એ લોકો આ 5 પ્રકારના પાપ કરે છે, અને એની સામે આપણે એની પહેલા વાત કરી હતી કે આ 5 પ્રકારના પાપ થઈ જતા હોય માણસની બહુ સહજતાથી થાય છે. કેમ કે આપણે જીવવું છે, આ બધું જરૂરી છે. એવું નથી કે ઘરમાં રહેવું હોય તો તમારે ઘઉંનો લોટ તો જોઈએ રોટલી બનાવવા માટે, ખાવું હોય તો રોટલીનો લોટ તો જોઈએ. તમે ઘરમાં ના ઘંટી હલાવો, પણ ઘંટી વાળા પાસે જઈને લોટ તો દળાવો ને. એ ઘંટી હાલી તમારા માટે તો હાલી છે, એટલે એ જે તમારા માટે ઘંટી હાલી એટલે એ પાપ તમને લાગી ગયું. ઘર સાફ સફાઈ તો રાખવી જ પડે. એમાંય પછી આજકાલ જાહેરાત આવે કે આ ફિનાઇલ નાખીને તમે પોતું કરો એટલે બધા જીવજંતુ મરી જાય. એ પાછું જાહેરાત આપતા હો કે આમ જો આ બધા જીવજંતુ મરી જાય છે, આવો ફિનાઇલ વાપરો, આવો સાબુ વાપરો, આમ પેલો જે કે લાઈફ બોયથી તમે નાવો એટલે એમ કે 100% શુદ્ધિ, બધા જીવજંતુ મરી જાય. ચોખ્ખું એટલે ટૂંકમાં બધા મારી નાખો તમે. ટૂંકમાં આ બધા જો આપણે જીવવું હોય તો મિનિમમ આ હિંસા થયા વગર રહે જ નહીં. અને આ જે હિંસા કરનારા છે એ લોકોને સ્વર્ગમ ન વિંદતી, એને સ્વર્ગની પ્રાપ્તિ નથી થતી. કેમ કે એને પાપ ઘણા ભેગા કર્યા છે. પણ તો
તો એનો ઉપાય એ આપ્યો છે કે એને પંચ યજ્ઞ કરવો પડે. આ 5 પાપ કરતા હોય ને એને પંચ યજ્ઞ કરવાનો રોજ. હવે ઘરમાં ક્યાં યજ્ઞ કરવા જાવ? ત્યારે ક્યાં હવે ફ્લેટમાં રહેતા હોય ને એમાં ક્યાં યજ્ઞ કરો? તો કે એ યજ્ઞ નહીં, પંચ યજ્ઞ કરવો એટલે શું? સૌથી પહેલો યજ્ઞ છે બ્રહ્મ યજ્ઞ. અર્થાત બ્રહ્મ યજ્ઞ એટલે આપણા જે શાસ્ત્રો જે છે એનો રોજ પાઠ કરવો. પછી દેવ યજ્ઞ, આપણા ઈષ્ટદેવનું પૂજન કરવું. જો બ્રહ્મ યજ્ઞ એટલે પાઠ કરો, જો ઉપનિષદનું પણ વાક્ય છે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય અને પ્રવચન અર્થાત જે આપણા શાસ્ત્રોનો સ્વાધ્યાય પાઠ કરવાનો હોય એમાં કોઈ દિવસ પ્રમાદ ના કરવો જોઈએ. આપણે આપણા શાસ્ત્રોનો પાઠ કરીએ એટલે બ્રહ્મ યજ્ઞ છે. તમે ગીતાનો પાઠ કરો એટલે બ્રહ્મ યજ્ઞ છે. તમે ઉપનિષદનો પાઠ કરો બ્રહ્મ યજ્ઞ છે. તમે ભાગવતનો પાઠ કરો એ બ્રહ્મ યજ્ઞ છે. એટલે પહેલો થયો બ્રહ્મ યજ્ઞ, પછી બીજો થયો દેવ યજ્ઞ. તમારા પોતાના ઈષ્ટદેવ હોય એ તમારા ઈષ્ટદેવનું રોજ પૂજન થવું જોઈએ. જો રોજ પૂજન થાય ઈષ્ટદેવનું તો તમને પાપમાંથી મુક્તિ મળે છે. રોજ પોતાના ઈષ્ટદેવનું પૂજન કર્યું એટલે એ થયું બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ. પછી ત્રીજું થાય છે પિતૃયજ્ઞ. આ પિતૃમાં ચાલે છે ને, પિતૃઓ નિમિત્તે એ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન જે કંઈ કર્મ શાસ્ત્રમાં કયા હોય અને જે કરવા લાયક હોય એ બધા કરવા જોઈએ. પિતૃ નિમિત્તે જે કંઈ દાન, દક્ષિણા કે જે કંઈ બ્રાહ્મણો કહેતા હોય એ પ્રમાણે બધું કરવું જોઈએ પિતૃઓ નિમિત્તે. અને પિતૃઓ નિમિત્તે જે થાય એટલે એ થયું પિતૃ એટલે પિતૃપૂજન. બરાબર? પેલું બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પછી પિતૃયજ્ઞ, પછી ત્રીજો છે, ચોથો છે નૃયજ્ઞ. નૃયજ્ઞ એટલે નૃ એટલે માણસ. માણસનો યજ્ઞ એટલે શું? તમે જીવો છો, તમે કોઈને મદદરૂપ થાઓ. તમારાથી જે કક્ષાએ મદદ થઈ શકે એ પ્રકારની તમારામાં જે કેપેસિટી હોય એ રૂપે તમે કોઈને મદદ કરો. ગરીબ માણસ છે એને કોઈ પણ રીતે તમે મદદ કરો. વૃદ્ધાશ્રમ છે, તમે પૈસા નો આપો તો કઈ નહીં, પણ સમય આપો. એ લોકોને સમય જોઈ છે કે કોઈ અમારી વાત સાંભળે, અમારી પાસે બેસે. તમે કોઈ વૃદ્ધાશ્રમમાં જાઓ, તમે જોજો એની પાસે બેસશો ને તો તમને એટલી વાત કરશે કે 1965 ની વાત કરશે. ત્યાંથી શરૂઆત કરી દેશે બધે. તો એને કેવું છે પણ કોઈ સાંભળનાર નથી. તમારી પાસે સમય છે, ઓકે, તમે સમયનું દાન આપો. પૈસા છે, તમે પૈસાનું દાન આપો. તમે કોઈ રસ્તામાં માણસ હાયલો જાય છે, ચલો જાય છે, એને રોડ ક્રોસ, અંધ છે, રોડ ક્રોસ કરવો છે, તમે રોડ ક્રોસ એને કરાવી દો. જે કંઈ આ સમાજના જે સારા કાર્યો થતા હોય છે એ બધા નૃયજ્ઞ છે. આ થયો નૃયજ્ઞ. અને છેલ્લો આવે છે ભૂતયજ્ઞ. ભૂતયજ્ઞ એટલે આખી સૃષ્ટિમાં અનેક પ્રકારના પશુ, પક્ષીઓ, પ્રાણીઓ જે બધા જે છે એ આપણને ખબર નથી આપણા જીવન માટે એનો ક્યાં ફાળો છે, પણ એના માટે કંઈક કરવું. એટલે કબૂતરને ચણ નાખવું, કીડીને ખીરાવે. આપણે તો અહીંયા કબૂતરે ના હોય, ક્યાં તમે ચણ નાખવા જાઓ? કીડિયારું પૂરું આજુબાજુ ક્યાંય બધું કન્સ્ટ્રક્શન જ થઈ ગયું હોય, ક્યાંય કીડિયારું હોય જ નહીં, ક્યાં કીડિયારું પૂરવા જાવ? ગાયને, કૂતરાને રોટલી આપવી કે જે છે, તો જ્યાં પણ એ કાર્ય થતું હોય ત્યાં તમે મદદરૂપ થાવ. કોઈ ગૌશાળા છે તો ગૌશાળામાં મદદરૂપ થાવ. જે રીતે તમારે થતું હોય તમે કોઈ પણ પશુ પક્ષીને કાંઈ પણ તમે મદદરૂપ થાવ. એ થયો ભૂત યજ્ઞ. જો આ 5 યજ્ઞ પણ એક દિન જ કરવાનો, રોજ, એવરી ડે. જો રોજ તમે આ 5 યજ્ઞ કરો તો આ 5 પાપમાંથી મુક્તિ મળે. એનો અર્થ શું થયો ખબર છે? એ કર્મ કર્યું એનું કંઈ ફળ નથી તમને બીજું વિશેષ કે હા મેં તો બહુ મોટું પુણ્ય કર્યું. અરે એ તો ઓલું પાપ થયું હતું ને એના વિરોધમાં તમે આ કરેલું છે, એટલે એ તો સામસામું ફીટું જ થઈ ગયું. હવે નવું તમારે કરવાનું બાકી છે. આ તો તમે કર્યું શું છે? એ તો તમે પાપમાંથી બચવા માટે કર્યું છે. હજુ વિશેષ છે તમે તમારી પોતાની જાત માટે પુણ્ય કમાવાનું છે, એ તો જુદી જ વાત છે. પણ મિનિમમ રોજ પંચયજ્ઞ જે માણસ કરે એને આ 5 પાપમાંથી મુક્તિ મળે. ને એટલા માટે અહીં કહ્યું છે ગૃહેશુ ગૃહમેધિનામ. જે ઘરમાં રહેલા જે ગ્રહસ્થીઓ જે છે એને જીવન જીવવા માટે થઈને આ 5 પાપ એનાથી કર્યા વગર રહી નથી શકાતું. કેમ કે એને જીવવું હોય તો આ બધું કરવું જ પડે. ને એટલે એને 5 પાપ લાગે છે. અને જો એ આ પંચયજ્ઞ ન કરે તો અહીંયા કહે છે સ્વર્ગમ ન વિંદતિ, તો એને સ્વર્ગની પ્રાપ્તિ નથી થતી. અર્થાત એના જીવનમાં પાપ ઘણાય હોય છે એટલે સ્વર્ગમાં તો ન જ જાય. ટૂંકમાં એને જે લોકની પ્રાપ્તિ કરી હોય થાય પણ સ્વર્ગની તો પ્રાપ્તિ ન જ થાય.
ઓકે, તો આ પ્રકારના અપશ્યતામ આત્મતત્વ, એ લોકો આત્મતત્વને પણ જાણતા નથી. એ લોકો ઘરમાં રહીને હિંસા કરનારા છે, ગૃહમેધિનામ, એ હિંસા કરનારા છે. આવા બધા જે લોકો જે છે એ લોકો કાંઈ જાણતા નથી. અને એ લોકો માટે અનેક પ્રકારનું શું કહે છે, શ્રોતવ્યાદિની સંતિ સહસ્રશઃ, એને સાંભળવાનું એટલું બધું હોય છે કે એમાં એ આત્મતત્વ તો જાણતાય નથી અને એ લોકો આ બધું ઘણું બધું સાંભળવામાં જ પડ્યા હોય છે. એ લોકોનું જીવન કેવું છે એની વાત કરે છે, પણ સમય થઈ ગયો છે. એ માણસનું જીવન કેવી રીતે પસાર થાય છે સુખદેવજી મહારાજ એનું વર્ણન કરે છે. આપણે આવતીકાલે જોઈશું, એ સમય વધારે થઈ ગયો. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.